પદે ઘણા દાડોથી હારી જો તો હારીમાં મારા હાહુને કી રો જમાઈ હજી તો કે 3-4 દાડા તે શીરો મગ બનાવીએ તે કોણ તાજા મજા તો મેં કીધું ના અમારે ગામમાં જવું પડે કા અમારે ગામમાં બધું મારા શેતી બેથી બધું રખડતું થોડું કરી નખાય એરંડા ઉતારવા આવી ગયા છે તમાકુના પીલા ભાગવા આવી ગયા છે કેટલું કોમ આવી જશે પછી હારીમ બેહી રહું તો બધું આ ક્યારે કોણ કરે હા સનો ભગત ફરે છે ને તો કે જેટલું શાકભાજી વાવી છે હા ચણા વાયા છે ફુલેવર વાયું છે કુબી વાયું છે ડુંગળી વાવી છે ના હોય તો લાઈને અમે કાલ રવિવાર છે તે સના ભગતને પૂછી અને થોડું શાકભાજી લેતો જાઉં અમે આવ્યો તારનું શાક ઘેર બનાવી લઈ સના ભગત કેમ છો મજામાં કા એ જોડિયા લુખા કશે હેડે પાછળ ચમ સના ભાઈ હું આવો છે કે નહીં હું થયું તે પણ અરે હું નહીં જ્યું આ ગવાઈ જાય તો બીજું અનાજ બાબા છે વાકર બચ્યું ભરાવ ના બંને કર સના ભગત તમારા સમાચાર પૂછવા આવ્યો કીધું હું કરું મુજે મોદો હું મોદો ને આ તો 3-4 દાડે આવ્યો ઘેર હા તે 3-4 દાડે હું શું કરું આ તો કોઈને કીધું અમે નરવો હતો કીધું લાગ આ તો નરવો તો મજૂરી જવાનું મજૂરી શું જાઉં મારા ઘેર શેતી નહીં હા તું અથે જેમ નીકળ્યો તો આ તો કીધું કાલ રવિવાર સાથે કીધું હા તે રવિવારની રજા હોય બજારમાં હોય ના તાજું શાકભાજી ત્યાં તમે વાયુ છે થોડું ઘણું લેતો ઓમ નજર કરી એટલે દોનત બગડી છે ના એવું નતું પણ અમે રવિવાર કાલ છે અને અત્યારે શાકભાજી જોતા નહીં તમે દવા વાળો આવું છે એટલે માણસની જિંદગી ઓછી થઈ જાય એના કરતી કીધું આ ઓર્ગેનિક છે તમારે લેતો જાઉં થોડું શાક બગાડે જી મને ખબર હતી બગાડે નહીં તારી શિબરી જેવી ઓશોમ ફરતી હતી ને મને ખબર પડી જતી કારે માગશે વાત જ ના કરતો એટલે સનાભાઈ અમે તમારું કિલો હાલવા નહીં બેઠ્યો તાને આ બાર ધોન ઇન્નમ નહીં વાયું જો ડુંગળી વાઈ છે મેથી વાઈ છે ચણા વાયા છે પેલમાં શક્કરીઓ છે ચોરી છે એ લુખા એ સનાભાઈ તને તો એક વખત એને ખબર પડતી નહીં સનાભાઈ પહેરી જાય છે આ મેથી વાઈ ને તમે મને વાપર્યું મારા ડોશીનું પોતા જબર ભાવ છે તે ના હોય તો થોડી લેતો જાઉં લેવું કીધું જોડિયા અલે આ શાકભાજી તને આલુ મુહિમ ઓહો કીધું હાલો અમે કાલ રવિવાર છે કે સોની મોની એ લુખા ભૂલી જજે આ શાકભાજી રહ્યું ને ઓર્ગેનિક ઇન્નમ નહીં બનાવ્યું મારા ખાવા બનાવ્યું છે અને મારો હગાવાલો નહીં તમે તો શાકભાજી નહીં સમજતા છો કે ચના ભગત ને 50 રૂપિયા આલશું એટલે શાકભાજી આલશે સોની મોની હેડવાનું કર હેડવાનું આવ્યો તો એના પગે પાછો બસ સનાભાઈ તમે આ સુધી કદી કળવા વેણ બોલ્યા નહીં ને અમે શેમ બોલો છો આવા બધા કેમ કરો હવે લે તાણે આ બોલો છો એટલે લુખો ને બુખો એટલે સનાભાઈ તમે તો શું કહેવા માંગો છો અમે લુખા છીએ લુખો જ કા બજારમાં મારો છે ઘણું જાહેર આ તો સનાભાઈ કાલ રવિવાર છે ને હોય રવિવાર હોય કે બુધવાર હોય કે મંગળવાર હોય એ મારે નહીં જોવાનું તેલ પડી ગયું છે 3 મહિના મજૂરી કરી છે ને તાનું આ ડુંગળી આવડી થઈ છે એટલે કોઈ થઈ છે અને ચણા થયા છે એમ નહીં તમે ખાઈ જાઓ બધું એકી વખત એટલે એક દારો થોડું બધું ખાઈ જાય તો પછી થોડું હાલવામાં મારા 6 મહિના ચાલશે થોડું એને મારે હેડ નકરવાનું કર એવી આશા આવે ને તો નકરવાનું કર મેઠી મેઠી વાતો નહીં કરવી નહીં લેવું પણ તમે નહીં એ તો ખબર છે હું તમે વાયુ છે એ આ વાયુ છે કોક ના આલી હોય તો કોઈ નેઠી ના દો તો ઓહો એટલે તો કોક માણસ કોમ આવ્યો મારે એવું કોઈ કામ કરાવું નહીં તારા પહાણ મજૂરી જોઈ છે તો બીજે જોઈ છે મારા હું કામ માં બનો લુખાતું મને ખબર છે એકદમ તારા મજૂરી નહીં આવતા બધા તું શું આખો દાડો 12 ની 1 વાગ્યા સુધી ફેટ પાડી નાખી છે પછી કોણ આવે વાતો કરે છે કશું નહીં હજી સના ભગતના હાથ પગ હેડે છે હજી આજ સુધી કોઈની વાડીમાં કોઈને મજૂર નહીં બોલાયું હા બસ જાતે જ કરું છું હા જીએ છીએ કર મારા બેટા ડુંગળી હારી બારી નહીં કે અનાજ બગાડી નહીં એટલા માટે ખાટલો લઈને બેહવું પડે છે તારા જેવા ગામમાંથી લુખા છે એટલાય આવું હોય ઓમ જોવું છે દોનત બગાડ છે એના ભગત ની 2 મેઠી વાતો કરી જુ અને 4 ડુંગળીઓ લેતા રહું એ વાતો ભૂલી જ જવાની જોવો કા સન્યા કાળિયાનું પદમય આવી છે મને ના લ્યું શાક પર કન્યા કાળિયા તું ધ્યાન રાખ કોક દાડા તારા ઘર જ પડશે મારી હવે ને કા સન્યો કાળિયો રહ્યો ને આ આપણા વસ્તુ હોય તો ટપ દઈ લેવા છે દોડ્યો આવે ઉપર બગડે છો ઘણા કરતા જો છો આયો રે કાળિયો નુખરો શરમ વગરનો શું કાળિયો સન્યો ચના ભગત ના આવું ના કહેવાય કમોન વગર નું ના બોલાય લ્યા હું ના બોલો પણ જો કે મને ઉંમરમાં શેવડા મોટા છે ને મોન આલે ના તો શું લાગે જો ભગા તું મને મોન આલું તો હું તને મોન આલું
પછી આપણને જ મોન ના લો તો એને મોન હલા લે. પણ તાર ડખો ન પડ્યો. હું ભગા ઈ થઈને નીકળ્યો તો શું થઈને? ઈવન આ હેઠળ થઈને ઈવન નહીં પેલું શાકભાજી ને બધું વાયું. હા એ તો અમે હેઠળ છો કોઈને હેડવા દઈશ. હેડવા તો નહીં દેતા પણ મેં ખાલી મોડી કીધું હા. કીધું મેથી ના ડુંગળી ને તમે વાયું છે તે ના હોય તો કાલ રવિવાર છે તે મને થોડું શાકભાજી આલજો. તે મને તો મોન વગર નું બોલે કે તું તો લુખો છે ને જો તે જતો રહીશ ને મારા ઈ મજૂરી નહીં આવતો મને તો શિવા વેણ બોલ્યો બગા હું ખમ્યું નહીં ખમાતું પણ હું કરું આ સંન્યા કાળિયાનું કોક કરવું પડશે. એટલે શાકભાજી વાયું છે એમ? ઓહો શું વાયું છે? ડુંગળી વાઈ છે, ફુલેવર વાયું છે, કુબી વાઈ છે, સણાય વાયા છે, અંદર ઓહો મેથી છે, ઓહ, દાદી. ગાજર છે, ઓહો બધું જ છે, ચોળી છે. પણ હું આ બધું શાકભાજી વાયું છે એમ? સંન્યા કાળિયાનું જો ઘર જ પડે ને પછી બોલાવા આવે ને તો પછીની વાત છે. તું પણ જો. ધોરાજી મારી વાત સાંભળો. એ તો ઈવાની માલિકીનું છે. ઈવાને હાલવું ના હાલવું ઈવાની વાત, બરોબર? ઈવાન મરજીની વાત છે. પણ બગા આપણા ઈ હોય ને આપણે વાયુ હોય છે તો કેટલા જણા હાલીને બેસી જઈએ છીએ. હું મારા ઈ પેલો ડેટો વાયો તો ને કાલી વરિયાળીમાં ત્યાં સોના બનાયા ઊંઝે આઈને લઈ ગયો છે ડેટો અને તારે હાલવા કાંઠા પડે એ છે. તો આ હેઠા આવ્યો ચોર નતરે દેખો ને તો બધું થાય. એટલે નાયા હાલે. એ તો ઈવાની મરજી. નહીં, છનો ભાઈ તો પણ- નહીં ગોઠે એવા. ભગા કશું ને આ સંન્યાને ખાલી મારી ગઈ આ બધે પછીની વાત છે. મને જવા દે અત્યારે મારો શાકભાજી લેવા આડો જવું છે. બખાડા ના કરવાના, વધારે ઝઘડા નહીં કરવાના હો. ભગા હું ઝઘડા ના કરો પણ એનો બોલે છે એવું એટલે પછી મને સડી જાય છે રી. તે પછી ઈકન તૂટી જઈએ એકતા ને શું કરવા વગર તો આવ્યો. હું ભગા હું કશું કઈ નહીં એકતો દબાણમાં છું. હારતા ઘેર જા. મારું ઓળખ્યું શના ભગત ને આ 12-15 જાતની શાકભાજી વાળી છે મને તો જોડે ખબર જ નથી. ચોરિયાન તો કશું નહીં હાલ્યું પણ આ શાકભાજી મારે ખાવી પડશે. કારણ કે શનો ભગત શાકભાજી વાવે ને એ તો એનું શાક બનાવીએ ને તો બહુ મીઠું થાય છે. આ ઓગળીએ સુઈને ખાઈ જઈએ ને એવું શાક હોય છે. ના હોય તો મને કોમ કરવા દે, મને જવા દે. શાકભાજી આપણા ઘેર આવશે. જોરિયાન ઘેર તો ભલે ના આવ્યું પણ ગમે તે કરી અને શના ભગતનો ઓકળો ફિટ કરી નાખવો છે. આ જોરિયાઈ જાનની શાકભાજીની વાત કરીને તાનું તો મુઠામાં લપ થાય છે અને પોણી વળ્યા જાય છે. હું કરું એ ખબર પડતી નહીં. અને માજે તો આ શન્યો રહ્યો ને એ કોઈને ફોતરું એ હાલે એવો નહીં. એક નંબરનો ચિંગુસ મારવાડી છે. એક નંબરનો ચિંગુસ મારવાડી. મક્ખી ચૂસ છે, મક્ખી ચૂસ. ચા પીવા બેઠો હોય અને મને મોશ પડી જાય ને તો એ મોશને ચૂહીને બહાર નાખીને ચા પી જાય એવો છે. અને દાળ તો હેતર મેલીને કીધે આગો જતોય નહીં. આ ગામમાં ગમે તેટલા માગવા હોય ને પણ કોઈનો સંબંધ રાખતો નહીં. કોઈને એક દોણો હાલતો નહીં, કોઈને એક દોણો. અને રાતે કીધું ઝાટકા મશીન મેલી દે છે. કોક કરીને શાકભાજી તો ખાવું પડશે. હું કરું એને હેતરમાંથી શોખ આગો પાછો તો કરવો જ પડશે. ના હોય ને એવું કરવા દે. ભગા આપણું કોમ તો થઈ ગયું છે. ના હોય તો શના ભગત ને શના ભગત વાડી રે વાડી મારા શના ભગત ની વાડી વાલો રે વાઈ મેં તો વાલો રે વાઈ શું ચાલે પગલા ઓય કરશો તમારે તો મગજ જેવું કોઈ શકે નહીં. ના મગર રગડો બોલ્યો છું પેલી કાળી ગાયો રે કરી છે મારી છે એ છૂટી જઈ છે. અરે! ભાઈ એમ કરે છે. હા? ઓવા લાલુ છે બધી ભેગી થઈને મો- એ કલર વગાડશી. આ ડોશી કેટલા આખર કીધું કે દૂધી બંધ ચનો જીવ એ બાજુ અને ભગવો આવ્યો આ બાજુ. ઓહો ડુંગળી તો ખતરનાક છે. કડી કરશું કડી ડોશી વેદના આવતા ના હોય તો 2 દાડાનું શાકભાજી સૂંટી જ લેવું છે. કડી જો ગાઈ જઈ જોડીઓ કહેતો તો મેથી છે ને ઓના પોતા થયો છે. ઓહો કોથમીએ વાઈ છે ને. આ મારા ઓળખ્યા કાળિયાએ કોઈને હાલ્યું નહીં ને તે ઉપર આવડા તો ધોળાય આવી ગયા છે. વઘાર કરવા થશે, વઘાર કરવા પગા એ આ કઢી કરવાની ઉપર પછી નાખીને ઓહો હું મેકા ઓ શેનો પોપટા
ભગા ભગા લેર તો હો ભાઈ લેર તો પગલા હારા હારા હોય વેણવા નહીં રહું ના હોય ને ઘેર થઈને પછી વેણ્યું બાકી બધું જોયું તો ઓ ટોમેટો દેખો છે ને લટર પટર ટોમેટો આવ્યા છે ને ઓહો ટોમેટાનો ભેગું શાક કર્યું હોય અને આટલો કટકો ગોળનો નાશો હોય ને તારો વચ્ચે મોઢામાં પોણી આવી જાય છે લાવો તો એક કામ કરવા દે શેના ભગતને આવતા આવતા લઈ અને રફુ ચક્કર થઈ જવા દે એટલે કામ માણસ કરો ને ગોઠાયો નહીં ઘણું બધું છે પણ પેલા કાઢીને બીક લાગે આટલું ઘણું થઈ ગયું 4 દાડા તો કજ્જલ છે વળી પાછા 4 દાડા છે 4 દાડા છેડી ઓટો મારી દઉં રેકવાય મંડી છે ને આ ડોશી શીખર શોકન ટોગીને જાય છે કોને છે આટલી બધી ભૂખ ઉઘરી છે તારું બેટ જાય કોકનો ઝઘરો લાવે તું આ ડોશી જરાય કે તું જરાય હા હા આ રણછોડીઓ તમારો ખરાબ છે નહીં ખાવું આમ હેરકે હે કેટલું નાખું છું તોય ધરાતી નહીં તો હફાળી નાખ્યો અમુક જો હું આ વખત જો હોકોર થી છૂટી ને તો તારું મોત છે કંટાળી ગયો છું ડોશીને કહું છું કે લે હરખું બંધી જા એક બાજુ મારે પેલી વાડીની વાર રાખવી કા ડોખવાની વાર રાખવી એ ખબર પડતી નહીં કોનું કોક કરવું પડશે ત્રણ દાડે છૂટી જાય છે ને એ ખબર પડતી નહીં મોઢેથી હોકોર કાઢી નાખે તો કહું તને આટલી બધી અને ભૂખ ઉઘરી દે ડોશી આટલું ખાય છે તોય નહીં ધરાતી તું આટલું બધું ખાય છે ને તોય ધરાતી નહીં મારે પેલી શાકભાજીમાંથી મારે ખાય એવું નહીં કારણ કે રસ્તા ઉપર છે અને આવતા જતા બધા દોને જ બગાડે આજ તો ડોશીને કેવું છે કે હજુ ચણા બનાય અને કાલ ડુંગળીઓ બનાવીશું હું અહીં બેસી રહું છું એટલે તો ખલી આવતી નહીં ના પગ દેખાય છે મને તરત જ ખબર પડે કે મારી વાડીમાં ખલી આવી છે કે ઉંદેરું આવી છે ટોમેટું તો કદી મેં તોડ્યું નહીં અને ટોમેટાનો હોઠો છે પેલો મગ આટલા આવી ગયું છે ટોમેટું નક્કી ખલીએ નહીં આવી કે ઉંદેરોય નહીં આવ્યો પગ તો કોક મોટા લાગે છે નક્કી કોક વાડીમાં કોકને પગ તો મેલ્યો જ છે ખલીને ખોતર્યું હોય ને તો તરત જ મને ખબર પડે પણ આ ખલીને નહીં ખોતરેલું અને ખલી ખાય ને તો ચણા ખાય ચણા જોવા તો પડશે જ ઓહો ખલી ખાય તો પોપટો ખાય પણ આખો હોઠો તો ખલીની તાકાત નહીં કે સૂંટી એક નક્કી એમ તો પાકું થઈ ગયું આ ટોમેટો તૂટ્યું છે ડુંગળીઓ સૂંટોણેલી છે અને ચણા સૂંટોણેલા છે મારો બેટો શિયા ટાઈમ આવી ગયો તો હાથમાં તો આવે ને તો તારી કુલડીઓમાં જુદી કઈ નાખ્યો એક વખત તું મારા હાથમાં આય છના ભગતની વાડીમાં પગ મેલી ગયો છે ને પગ એક દાડો એ પગ તું વાય મેલીને છે મારા ઓળખ્યા બસ ભાર્યું નહીં કે પગમાં નાખ્યો નહીં શું કરવાનું એટલી વાર રાખું છું શિયા ટાઈમ આવીને મેં પહેરી ગયો કશો વાંધો નહીં આજ તો લઈ ગયો હા ને પણ કોક દાડો પાછો તો આવશે એને લાલચ થઈ છે ને એટલે આવશે તો ખરો જ હું તો નક્કી ખબર પડી રહી કે શના ભગત તમારી વાડીમાં ચોરી તો થાય જ છે એક દારો ચોરી નહીં થતી પણ પાછલા અઠવાડિયેથી તો ચોરી થાય જ છે આમાં ચોર છે બુદ્ધિથી ચોરી કરીને જતો રહે ને કોઈ ખબર પડતી નહીં હું કરું એક વખત તું મારા હાથમાં આવે ને તો તને જિંદગીમાં કદી તું ચોરી કરવાનું ભૂલી જાય અને શના ભગતની વાડીમાં તો કદી નહીં પગ મેળ પણ મારો ઓળશો 32 લાખનો હોય એવું લાગે છે પકડાતો નહીં શિયા ટાઈમ ગુંસ મારીને લઈને જતો રહે ને 24 કલાક હું વહીના હોય છું પણ ચોક ઓટો મારીને આવું છું ઘર બાજુ
એટલે તો માથી ચોરી થઈ ગયેલી જ હોય છે. હું કરવાનું હું કરવાનું? આ ચોરને તો મારી ઊંઘ હરામ કઈ નાખી છે. રાતી ઊંઘ નહીં આવતી. રાતી તો ઝાટકા મશીન મેલું છું. રાતી તો નહીં જ આવતો. ચોરી થાય છે તો દાર જ થાય છે. શના ગમે તે રસ્તા ચોર પકડ, નકર આ વાડી રહી ને એ પૂરી કઈ નાખી. મજૂરી તી કરી છે પણ શાકભાજી રે ખોઈ છે. આ તો બુદ્ધિ વાપરવી તો સર. ગમે તે કોક આઈડિયા તો મારવો જ પડશે. ગમે તે બુદ્ધિ તો વાપરવી જ પડશે. બુદ્ધિ વાપર્યા વગર આ ચોર હાથમાં નહીં આવે. કશો વાંધો નહીં. ચના પહાડ ઘણા રસ્તા છે ચોર પકડવાના. એક રસ્તો ફેલ જાય ને તો બીજા ઘણા રસ્તા છે. આવો બેટા આજે ખબર પડે છે આ ટાઈમ તમે ચોરી કરી જો છો. મારા હાથના એ લોકાચાર જવાનું છે. તે ના હોય તો સનાભાઈ સમાચાર હાલતો આવું અને કહેતો આવું કે કાલ લોકાચાર જવાનું છે. આમ તો સનોભાઈ વાળી જ હોય છે. સનોભાઈ 24 કલાક હોય રહેશે ને આજ છે મોય દેખાતા નહીં. ના હોય તો બૂમ પાડવા દેશો કાકા પાછા થયા હોય તો. એટલે સનાભાઈ આ સનોભાઈ એક તો છે જ્યાં સનાભાઈ લાગે છે આજ ઘેર નહીં. ના હોય તો તેદાર મનું અમે એરા બોલી તો જ્યાં જ છે. ના હોય તો થોડું શાકભાજી લેતો જ જવા દે. સમાચાર તો વજે આલ્યો અંદરથી છૂટવા દે ને એટલે છે ને એવું ના પડે. ખબર જ ના પડે કીવણ. ના હોય તો મેથી કહેતી હતી ને ડોશી કે પોતા બનાવો છે તે મેથી થોડી લઈ જાય. મેથી છૂટવા દે પાછું જોવા દે ને કે સનોભાઈ આવી જાય ને તો પાછા મારશી. ચનાભાઈ મરી ગયો. એ ચનાભાઈ હું અહીંયા છૂટવા નતો આવ્યો. હું પેક્ચર ખાલી લોકાચારનું તમને કહેવા જ આવ્યો તો. મેં કશું નહીં કર્યું ચનાભાઈ મેં હું સૂર્યા બગલા કેકું હોય તારા પાનો જીવ જતો રહી એમ થયું છે. બગા કહેતો ના હોય ને ચનુભાઈ મને મારશી હો ને. હું ખાલી વગર લોકાચાર નહીં કહેવા જાય તો મને નતા ને એટલે ઓઠા બે સૂંટ્યા ખાલી. હું એ સૂંટવા જ આવ્યો છું. એક કોમ કર, આયા છીએ આજે માણસ આ ઘેર નહીં દેખાતો. ગમે તો શોખ આખો પાછો હશે એટલે હું તો કઉ છું ઓશો દાબીન જે જુએ બાપની જ છે વાળી. સૂંટવાનું મારે તો કેદાની રી કાઢી નાખવી છે. ખબર કે મારે તો ડોશી ડુંગળીઓની કઢી બહુ મેઠી લાગી છે કે ડોહા આપણે બીજું કશું ના લાવતા. ડુંગળીઓ ઉઠાઈ લાવવા દેતા ઢગલો. હા તે મારા ડોશીને પોતા ભાવતા હતા કે તે મેથી લેવા જ નતું પેચલ. મારા હારીથી મારા હારો આયા તા ને એક દાડો આ ડુંગળીની કઢી ખાઈ જાય ને કે ગમે તે થાય તમે 5 કિલો ડુંગળી મોકલાવો એરીએ મુકુદ કશો વાંધો ને આજે 5 કિલો નો વળ પાડી દઉં છું. એમાં આવ્યો છું. સૂંટ અમે આ કાળિયાની તો રે ને સૂંટી જ લેવું છે. બધું કશું મેલું જ નહીં. ભગા જોરા આખા ગામમાં મારા જેવો માસ્ટર માઇન્ડ બીજો કોઈ નહીં. તમે તો આજ જ આયા છો. હું તો વાયકણીયા બે દાડે વાડીની ખબર લઉં છું. હું વાત કરું છું અને મારો આઈડિયા એવો હોય ને છે ને આ ભગત ને ક્ષેત્ર આપવું જ પડે. આખા ગામને નહીં કરતા ને પણ આ બગાના હાથમાં આવે ને એટલે કચુંબર થઈ જવાનું. હું કરું ખબર છે કેવી રીતે છેતર તો પેલી બાજથી આવું ને એકાદી ભેંસ છોડી મેલું તો એકાદી ગાય છોડી મેલું અને પછી પેટથી દોડતો તો એકા કરતો અલ્યા છેલ્લા ભાઈ શું જા એટલે ક્યાં રહ્યો શું કરવું છે. હું કહું પેલી ભેંસ છૂટી જઈ છે કોકના એ ઝઘડો કરાવશે. પેલી ગાય છૂટી જઈ છે કોકને મહી નાખશે. એ રાહ દોડીને ગાય દેવા દો અને ભગવાન જોરદાર પ્લાન છે. બે દાડે કરી કરું ચેણાના પોપટોનું શાક કરું. પેલી બાજુ પેલા ટોમેટો રહ્યા ને ટોમેટોનું શાક કરું. આજ તો 5 કિલો ઉઠાઈ જ લેવી છું. પોપટા વેણી લો બધા વેણ તું તાર આપણા બાપનું જ છે. તમારે કરી તો ના દોડીએ ને કે બુડું ફોડી નાખે. પાછા એ શેલા કાકા તમે શોધી આયા? ના હું તો ઉપરથી પડ્યો. સનાભાઈ તમે તો નતા. ના હોય એટલે ભાઈ વાડીમાં પહેરાવ તને રજા લઈ હું તો લોકાચાર નું કહેવાય તો. હા એટલે મારી લોકાઈ કરવાની. બહુ મેથી લાગી હતી સના ભગત ની ડુંગળીઓ અને મેથી બહુ બનેલો. ભગા તું તો બહુ બનેલો. હજી મારી ડોશી ને
મને કરી ખવરાય નહીં અને તમે તમારા હાહરાને કરી ખવરાય જરા કાકા કેવી મેથી લાગે છે કરી જે થાય તમારે પૈસા આલ દો ભાઈ એટલે હું પૈસા નો ભૂસ્યો નહીં પણ મારી વાડીમાં પગ છે. એટલે, એ, ઉડી આવે, વાય આય. હેમી, જનાભાઈ હું તો તારી ડોશીને બહુ પોતાએ મેઠો લાગે છે. મેથીનો. જનાભાઈ હું તો લોકાચાર નું કહેવાય તો આ તો તમારે સાચું બોલ, એક અઠવાડિયેથી પેલી ભેંસ ને ગાય મારી તું છોડી દી મળતો તો ઓ મી છોડી મેલી હતી હા. મી છોડી મેલી હતી આટલો બધો તું ડુંગળીઓ વચ્ચે સૂંટી ગયો છે અને ડુંગળી પછી મોટી થાય. મરી ગયો હારી મોકલાઈને 5 કિલો અરે તને નથી મળતી. મેલ, ડુંગળી મેલ 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 મેલ. પણ સનાભાઈ પોતા કરવા લઈ આમાં તારું ભોડું ફોડી નાખ્યો હમણાં. મેલ મેલ વખાણ. આ ચેરી કદી વાળી હમું નજર નાસી ને તો વશો ફોડી નાખ્યો હવે. મારા બેટા સેવી બુદ્ધિ વાપરી છે. લોકાઈ નો કહેવાય છે તારી લોકાઈ કરવા આવ્યો છું વૈકન. તારું બેટ જાય તારી લોકાઈ હું કરું તારી ડોશીને લીલા કોટા બારું. મારા ઓળશા જોક કેટલી મજૂરી કરી છે મફતનું પાડ્યું નહીં કે સૂંટ્યું નહીં. હાથ જુદા કઈ નાખ્યો આવો આવો હું તો ખાવું નહીં હોયતી. ઓહો કેળ્યો રહી જઈ દોરિયા પગોની કુલડીઓ જુદી કઈ નાખી કાળું ને કાકા તાર તો વસૂલ જ થઈ ગયું કેવાય કે તી તો ધોકા ખાતા એ પ્રમાણે શાકભાજી લઈ ગયો છે કે આ તો બધી કઢી કાઢી નાખી મારી પણ તારો ભા મી તો કશું નહીં લીધું આ પેલો દાડો આવ્યો ને ઈ ભાઈ ધોકા ખાવા પડે પેડીઓ ઉજવાળી પણ હું એમને જોયા વગર વાણી પગ નતો ગાલ્યો આ કાઢ્યો એટલા શોય નતો દોરિયા પણ મીએ તાર બૂમો જેટલી પાડી દી પણ જો હતો જ નહીં ને મને લાગે છે મોનો ના મોનો પોણીનું પીપળું હતું ને એ પીપળામાં દબાઈ રહેલો હતો હોય 100%. કારણ કે વાત સાચી મારા છે, મનમાં તો વાત પીપળામાં સાચી. પોણી છોટવા મેલ્યું છે પણ આ તો કાઢ્યો આઈડિયા મારી ગયો મોય બેહી રહ્યો તો પૈસા બમ હાથ જોડ્યા અમુક એની વાળી પગ ના મેલાય બીજી વાળીમાં જવું જ નહીં માર તો હું લોકાઈ ના ઘેર કહેવા નહીં જાઉં પૈસા મારે એનો ટોમેટો નહીં ખાવો આ તો ટોમેટો કાઢી નાખ્યો ગોળ ને બધું ભેગું મારા ડોશીનો પોતા મને કાઠો પડે છે નહીં જાઉં આરામ થઈને વાડીમાં પગ મેલું ના દઉં ના અમે તો દઉં. ના છોડા કોક લઈ જાવ તો બગાનું મત આવશે ને ખોજો રીહ કાઢીને મેલતો તો પણ માર તો પેડિયા ઉપર મેલી છે જોને હુજવાળી નાસી હોય ને આવજે અમે લમણો ના કરતે બાજુ આજ છેડી કદી શનાભાઈના ઘર બાજુ નહીં જાઉં નકા એક વખત તો પેડિયા ઉજાડી છે અને અમે જઈને તો પાછું ફરીતા કોક લઈ જાય ને તોય મારું નામ આવશે એના કરતી એમ જ નહીં જવું